વિધાનસભામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો બે જવાબદારીભર્યો જવાબ. કહ્યું, વિપક્ષના સભ્ય માત્ર સંશય ઊભો કરે છે. શિક્ષણ મંત્રીના જવાબ પર અધ્યક્ષે ટકોર કરતા કહ્યું, ધારાસભ્યનો સંશય દૂર કરો. બાદમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું, એફઆરસી સમક્ષ રજૂ થતી ફી મંજૂર થતી નથી. શાળાઓ પોતાનો ખર્ચ એફઆરસી સમક્ષ રજૂ કરતી હોય છે. સીએ દ્વારા પ્રમાણિત ખર્ચ રજૂ કરવામાં આવે છે. એફઆરસી મુદ્દે ભાજપ એમએલએ મહેશ કસવાલાનું નિવેદન. કહ્યું, વિદ્યાર્થીઓને વધારાની ફી પરત કરવાના હુકમ થયા છે. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલને વધારાની ફી પરત કરવા માટે જણાવવામાં આવ્યું છે. સ્કૂલને 2.5 લાખનો દંડ ફટકારાયો. વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે પ્રશ્ન કર્યો કે આરટીઈ અંતર્ગત આવતા વિદ્યાર્થીઓને અલગ બેસાડાય છે. વિદ્યાર્થીઓને નિવાસસ્થાનથી દૂર એડમિશન અપાય છે. બાળકોને દૂર મોકલવા વાલીઓને પોસાતું નથી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપ્યો કે વિદ્યાર્થીઓને અલગ બેસાડવાની ફરિયાદ મળી નથી. અમને ફરિયાદ મળશે તો તપાસ કરાવીશું. શાળામાં ખાલી બેઠક અને પસંદગીનો ઓપ્શન આપવામાં આવે છે. વિધાનસભામાં આરટીઈની બેઠકોને લઈ બહાર ચોંકાવનારી વિગતો સામે આવી. 13 જિલ્લા અને શહેરોમાં આરટીઈ અંતર્ગત બેઠકોની સંખ્યામાં 16,000 જેટલો ઘટાડો નોંધાયો. આરટીઈ અંતર્ગતની વર્ષ 2023-24માં 30,989 બેઠકો હતી, જે વર્ષ 2024-25માં ઘટીને 16,709 બેઠકો થઈ. વર્ષ 2024-25માં આરટીઈ અંતર્ગતની બેઠકો ઘટી. અમદાવાદ સુરતમાં શાળાઓની ઘટ. સુરતમાં 8 માધ્યમિક શાળાઓની ઘટ. અમદાવાદમાં 14 માધ્યમિક શાળાઓની ઘટ. સુરતમાં 46 પ્રાથમિક શાળાઓની ઘટ. અમદાવાદમાં 289 પ્રાથમિક શાળાઓની ઘટ. સુરતમાં 30, અમદાવાદમાં 126 જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી. વિધાનસભા ગૃહમાં કમોસમી વરસાદથી નુકસાનમાં સહાયનો મુદ્દો ઉઠ્યો. સુરેન્દ્રનગરના બાકી ખેડૂતોની સહાય પર મંત્રીનો જવાબ. કહ્યું, ઓક્ટોબરના માવઠામાં સહાય આપવાની બાબત સરકારમાં વિચારણા હેઠળ છે. વિપક્ષે કહ્યું કે લાંબા સમયથી ખેડૂતોને વળતર ચૂકવાયું નથી. ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. જે અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, સરકાર ખેડૂતોને સહાય કરે છે. જુલાઈમાં થયેલ નુકસાનની સહાય સરકારે કરી છે. ગૃહમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય સામસામે બાબા સાહેબ આંબેડકરને લઈ ધારાસભ્ય વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. અધ્યક્ષે મામલો શાંત પાડ્યો. મહિલા ધારાસભ્યને 2 કરોડની વધારાની ગ્રાન્ટ અપાશે. વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં 14 મહિલા ધારાસભ્યને વિશેષ ગ્રાન્ટ અપાશે. રાજ્યનું ગ્રામીણ આરોગ્ય તંત્ર આઉટસોર્સિંગના ભરોસે. પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આઉટસોર્સિંગ કર્મી. 14 જિલ્લાની વિધાનસભામાં રજૂ થયેલી માહિતીમાં થયો ખુલાસો. પર્યાવરણને નુકસાન પહોંચાડતા એકમો સામે કાર્યવાહી. 876 એકમો પાસેથી 72 કરોડથી વધુ રકમની વસૂલાત કરાઈ. એનજીટીના સીધા હુકમથી ₹52.53 કરોડની વસૂલાત. મહારાષ્ટ્રનો 5,000 મેગાવોટ વીજ પુરવઠો ખોરવાયો. ગુજરાતનો 4,000 મેગાવોટ વીજ પુરવઠો ખોરવાયો. વડોદરાના આસોદ કોસંબાની લાઇન ટ્રીપ થઈ. સુરતમાં એમએલએ કુમાર કાનાણીએ પોલીસ અને મહાનગરપાલિકા કમિશનરને સંબોધી લખ્યો પત્ર. વરાછામાં રસ્તાઓના ખોદકામ સામે રોષ વ્યક્ત કર્યો. કાનાણીએ કહ્યું, વિકાસના કામનો વિરોધ નથી, પરંતુ અણઘડ રીતે રસ્તા ખોદવાનું બંધ કરો. ટ્રાફિકનું નિયમન કરો. ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટનો દંડ વસૂલે છે. સુરતમાં કલેક્ટર સાથે હીરા ઉદ્યોગકારોએ બેઠક યોજી. અલગ અલગ મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા કરાઈ. રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવી. બાળકોને શિક્ષણની ફી મુદ્દે સરકાર મદદરૂપ થાય તેવી માંગ પણ કરાઈ. વ્યવસાય વેરો નાબૂદ કરવા માટે બેઠકમાં માંગ કરાઈ. બેઠકમાં ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ઉપપ્રમુખ હાજર રહ્યા. વડોદરામાં ટ્રી હાઉસ સ્કૂલની સીબીએસઈ માન્યતા રદ કરાઈ. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે માન્યતા રદ કરી. ટ્રી હાઉસના સંચાલકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો. બોર્ડની મંજૂરી વગર શાળા વેચતા કાર્યવાહી. છોટાઉદેપુરના પાણેજ ગામે વિજ્ઞાન જાથા પહોંચ્યું. બાળકીની હત્યાને લઈ પાણેજ ગામની મુલાકાત કરી. હત્યા મામલે પોલીસે પીડિત પરિવારના નિવેદન લીધા. વિજ્ઞાન જાથા ચેરમેન જયંત પંડ્યાએ કહ્યું, તાંત્રિક વિધિ અને અંગત અદાવતમાં હત્યાનું તારણ. સમગ્ર મામલો પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે. નારાયણ સાંઈની ફ્લો અરજી પર સ્ટેટ ઓથોરિટીની ઝડપી નિર્ણય લેવા હાઈકોર્ટનો આદેશ. સુરતમાં રેપ કેસમાં નારાયણ સાંઈ સામે ફરિયાદ. નારાયણ સાંઈએ સ્ટેટ ઓથોરિટીમાં ફ્લો રજા માટે અરજી કરી છે.
વડોદરામાં તહેવારની ઉજવણી વચ્ચે આરોગ્ય વિભાગની રેડ, ધાણી, ખજૂર, ચણા, પાપડી, સેવનું ચેકિંગ હાથ ધરાયું. કલરથી બનાવેલ પાપડી, ભૂંગળાનો જથ્થો જપ્ત કરાયો. સેટેલાઇટ પાક સર્વે યોજના પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા. ભૂલ ભરેલી જમીન માપણીથી ખેડૂત પરેશાન થયા. તુવેરની ખરીદીમાં ભૂલ ભરેલી માપણી બાધા બની. કિસાન કોંગ્રેસ નેતા પાલ અંબલિયાએ કહ્યું, ખેડૂતના ખેતરમાં તુવેર છતાં પાક સર્વે કહે છે તુવેર નથી. રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતોને કહેવાયું તમે તુવેર વાવી નથી. સરદાર સરોવર નિગમના મુખ્ય ઇજનેરને નિવૃત્ત કરાયા. BA પટેલને નિવૃત્ત કરવામાં આવ્યા. પાલનપુર નાયબ કલેક્ટર લાંચ કેસમાં તપાસ. નાયબ કલેક્ટર અંકિતા ઓઝા પાસેથી 75 લાખનું સોનું મળ્યું. નાયબ કલેક્ટર પ્લાનિંગ આસિસ્ટન્ટ પાલનપુરની જેલમાં. રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી વિવાદમાં. હાથમાં 7 ટાંકા લેવાની નાની એવી સર્જરીનું મસમોટું 1.60 લાખનું બિલ આપ્યું. રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલે સામાન્ય સારવારમાં લાખોનું બિલ આપતા વિવાદમાં આવી. વિવાદને લઈ હોસ્પિટલ સંચાલકોનો ખુલાસો. કહ્યું, મોટો ચેકો પડતા ઇમરજન્સી સર્જરી કરવી પડી હતી. સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને BRTS બસમાં કૌભાંડ. ટિકિટના પૈસા કંડક્ટરો નાખતા પોતાના ખિસ્સામાં. પાંડેસરામાંથી આખી બસ ટિકિટ વગર ઝડપાઈ. સત્તાવાર ટિકિટ ન આપી બોગસ ટિકિટ આપતા. વડોદરામાં વેરા વસૂલાત. વેરા બાકી કોમર્શિયલ મિલકતોને સીલ કરાઈ. ખંડેરાવ માર્કેટ નજીક મિસ્ટર પફ બેકરી સેલ. મિલકતને ટાંચમાં લેવા જપ્તીનું વોરંટ કાઢ્યું. 724 કરોડ પૈકી 625 કરોડની થઈ છે વસૂલાત. વડોદરા પાદરાના ચૌકારી ગામે કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું. ગાબડું પડતા પાણી આસપાસના ખેતરોમાં ઘૂસ્યું. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન. બનાસકાંઠાના પાલનપુરમાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ. ગઢામલ પાટિયા નજીક ગટરનું પાણી હાઈવે પર આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. હોળીને લઈ પંચમહાલ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. હોળીના તહેવારને લઈ વાહનોને રોકી ગોટના નામે નાણાં ઉઘરાવવા પર પ્રતિબંધ. ગીર સોમનાથના પ્રશ્નાવડા ગામે સિંહ દેખાયો. સુત્રાપાડા વિસ્તારમાં 6 જેટલા સિંહો વસવાટ કરે છે. સિંહ દેખાતા ગામના લોકોમાં ભયનો માહોલ. ગુજરાત વિધાનસભા પરિસરમાં રંગોત્સવની ઉજવણી. મંત્રીઓ અને ધારાસભ્ય સહિતના નેતાઓએ એકબીજાને રંગ લગાડી હોળીની કરી ઉજવણી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય સાથે હોળી રમ્યા. મુખ્યમંત્રીએ તમામ ધારાસભ્યોને હોળીના અભિનંદન પાઠવ્યા. વિધાનસભા પરિસરમાં ધારાસભ્ય અને મંત્રીઓ આદિવાસી નૃત્યના રંગમાં રંગાયા. ધારાસભ્ય લવિંગજી ઠાકોર ટીમલી ડાન્સ કર્યો. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પરંપરાગત ડ્રેસ સાથે ઝૂમ્યા. આદિવાસી કલાકારો સાથે કુબેર ડિંડોરે ડાન્સ કર્યો. પાલિતાણામાં ફાગણ સુદ તેરસની પરંપરાગત 6 ગાઉની યાત્રા યોજાઈ. દાદા આદિનાથ ભગવાનના ગગનભેદી જયઘોષ સાથે દેશ વિદેશથી હજારો જૈનો ઉમટ્યા.